નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલથી 2 દિવસ માટે કચ્છની મુલાકાતે આવી રહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહ। રાજ્યના સર્વિસ સેક્ટરનો ઉદ્યોગ નીતિમાં સમાવેશ કરવા સરકારમાં ચાલતી વિચારણાઓ। ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ સહિતના કોચિંગ સેન્ટરો માટે કાયદો લાવવા તૈયારીઓ। જામનગરમાં ખેલ મહાકુંભના નબળા વહીવટ અંગે આવેદન આપતું કોંગ્રેસ NSUI। જામનગરમાં દશેરા પર્વ નિમિત્તે રાવણ દહન માટે તૈયારીઓ કરતું સિંધી સમાજ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે 1 ઓક્ટોબરથી કચ્છના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। તેઓ 1 અને 2 ઓક્ટોબર દરમિયાન કચ્છમાં રહેશે અને રક્ષામંત્રી રાજનાથસિંહ આવતીકાલે બુધવારે સાંજે ભુજ પહોંચી આવશે। તેઓ સાંજે 7:30 થી 9 વાગ્યા સુધી ભુજના મિલિટરી સ્ટેશનમાં સૈન્ય દ્વારા આયોજિત વિવિધતા અને સૈનિકોની સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તેમનું રાત્રિ રોકાણ કચ્છમાં રહેશે, જ્યારે બીજે દિવસે 2 ઓક્ટોબર ગુરુવારે વિજયાદશમીના દિવસે તેઓ કચ્છની ક્રીક સરહદે લકી નાળા પહોંચશે। દેશની પશ્ચિમી સરહદે પાકિસ્તાનને જોડતી સંવેદનશીલ મનાતી દરિયા અને ક્રીકને જોડતી લકી નાળા સરહદે તેઓ કચ્છ સરહદે ફરજ બજાવતા સૈન્યના વિવિધ પાંખોના સૈનિકોની સંયુક્ત કવાયત નિહાળી અને શસ્ત્ર પૂજન કરશે। તેઓ સૈનિકો સાથે વિશેષ સંવાદ સાધશે। રક્ષા મંત્રીનું આગમન સૈન્યના જવાનોના જુસ્સાને બુલંદ બનાવશે। ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભર્યા બાદ હવે ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે જે વિવિધ સેવાઓનું ક્ષેત્ર છે તેને પણ વેગ મળે અને આ ક્ષેત્રમાં પણ ગુજરાત દેશનું મોડેલ બને તે જોવાની તૈયારી છે અને રાજ્યની દિવાળી પૂર્વે જાહેર થનારી નવી ઔદ્યોગિક પોલિસીમાં સર્વિસ સેક્ટરને પણ ઉદ્યોગ જેવો દરજ્જો આપવાની તૈયારી છે અને તે દેશમાં પ્રથમ બની રહેશે। રાજ્યમાં વ્યાપાર ઉદ્યોગની સાથે તેની સાથે જોડાયેલા સર્વિસ સેક્ટરનો પણ વિકાસ થઈ રહ્યો છે, પણ તેને ઉદ્યોગ જેવી વિવિધ જે સરળતા જરૂરી છે તે ઉપલબ્ધ નથી। આ સર્વિસ સેક્ટરમાં IT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, પ્રવાસન, હોટેલ, નાણાકીય ક્ષેત્રો જેમાં બેન્કિંગ અને વીમા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે। તે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ, આરોગ્ય સુવિધા, રિયલ એસ્ટેટ, મીડિયા, મનોરંજન, કાનૂની સેવા અને વ્યાપાર સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે। ગુજરાતમાં આ ક્ષેત્રોનો વિકાસ ખૂબ જ સારી રીતે થઈ રહ્યો છે અને રાજ્યના GDPમાં તેનો ફાળો 35.8% જેવો છે। આમ આ ક્ષેત્ર ભવિષ્યમાં તેનો વધુ ફાળો આપવાની ક્ષમતા ધરાવે છે। એટલું જ નહીં, તેનાથી વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રને પણ મદદ મળશે તથા મૂડીરોકાણ રોજગારી વધશે। સરકાર હવે ઉદ્યોગ જેવા લાભો સર્વિસ ક્ષેત્રને મળે તે નિશ્ચિત કરવા જઈ રહી છે। ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક મોટો ફેરફાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણ લાવવા માટે ટૂંક સમયમાં જ એક કાયદો લાગુ કરવામાં આવશે। આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે। આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશનર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે। આ 8 સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે। આ કાયદો ટ્યુશન ક્લાસીસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રણ કરવામાં મદદ કરશે। આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશનોને અનુરૂપ રહેશે। આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતા શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે। આ કાયદો ખાનગી ટ્યુશન ક્લાસીસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખેલ મહાકુંભ મુદ્દે આવેદન, રાવણ દહનની તૈયારીઓ અને નગરમાં નવરાત્રી મહોત્સવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ DJ જય અને DJ વિક્કીના ધમાકેદાર તાલ।
કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતીકાલે તારીખ 1 ઓક્ટોબરથી સરકારી આયોજન ખેલ મહાકુંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે એ હકીકત બહાર આવી છે કે ગત ખેલ મહાકુંભની પ્રોસેસમાં જામનગર અને રાજ્યના રમતગમત વિભાગે લોચા જ લોચા માર્યા છે અને હવે આ લોચા સુલટાવવા સંબંધિત તંત્ર દાવો રજૂ કરી રહ્યું છે. જામનગરમાં ગત ખેલ મહાકુંભના વિજેતા એવા હજારો ભાઈ બહેનોની સરકારે મસ્કરી કરી છે. હજુ સુધી ઇનામો આપ્યા નથી. જામનગર શહેર જિલ્લા યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા આજે જિલ્લા રમતગમત અધિકારીની કચેરીને આવેદનના રૂપમાં એક રજૂઆત કરવામાં આવી છે. યુવક કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર તોસીફ ખાન પઠાણની આગેવાનીમાં થયેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે ખેલ મહાકુંભનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે, પરંતુ ગત વર્ષે જે ખેલાડી ભાઈઓ અને બહેનો આ રમતોત્સવમાં વિજેતા થયેલા તે પૈકી 80% લોકોને આજની તારીખે ઇનામોની રકમો કે સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી. આ રજૂઆત સમયે પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા, NSUIના પ્રદેશ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા અને શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ વગેરે સાથે જોડાયા હતા. આ રજૂઆતમાં એમ પણ કહેવાયું છે કે આ ખેલ મહાકુંભ ફક્ત અને ફક્ત દેખાડો કરવાની સ્પર્ધા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે સાંજ સુધીમાં આ રજૂઆત મુજબની માંગ સ્વીકારવામાં આવશે નહીં તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી. આ રજૂઆત સંબંધે જામનગરના રમતગમત અધિકારીએ એકરાર કર્યો કે જામનગર ગ્રામ્ય વિસ્તાર માટેના ગત ખેલ મહાકુંભના 5511 વિજેતા પૈકી 4769 વિજેતાને ઇનામોની રકમ આપવામાં આવી નથી. આજે સાંજ સુધીમાં આપી દેવામાં આવશે. અન્ય 742 વિજેતાની વિગતોમાં અધૂરપ તથા ભૂલો હોય એમને 10 દિવસમાં ઇનામોની રકમો આપવામાં આવશે. આ ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે ગત ખેલ મહાકુંભના જામનગર શહેરના 3125 વિજેતા ભાઈ બહેનો પૈકી 2371 વિજેતાને ઇનામોની રકમો મળી નથી. આજે સાંજ સુધીમાં આપી દેવામાં આવશે અને અન્ય 754 વિજેતાની વિગતો સુધારવાની હોય એમને 10 દિવસમાં ઇનામોની રકમ આપી દેવામાં આવશે. આ આખા વિષયમાં રસપ્રદ અને અચરજની વાત એ છે કે આ કચેરીએ જે કામો પાછલા 365 દિવસ દરમિયાન કરી શકી નથી એ કામ આજે સાંજ સુધીમાં અને આગામી 10 દિવસ દરમિયાન કરી દેખાડવાનો હાસ્યાસ્પદ દાવો આજની રજૂઆત અને આંદોલનની ચીમકી પછી કરી રહી છે. આવતીકાલે ખેલ મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. આજે જામનગર NSUI અને યુવક કોંગ્રેસના માધ્યમથી જિલ્લા રમતગમત અધિકારી કચેરીમાં રમતગમત અધિકારી સાહેબને લેખિતમાં એક આવેદનપત્ર આપીને રજૂઆત કરે છે. રજૂઆતના મુદ્દા છે કે આવતીકાલથી
વર્ષ 2025-26ના ખેલ મહાકુંભની શરૂઆતનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે, પરંતુ ગત વર્ષના જે ખેલાડી ભાઈઓ બહેનો છે, જે વિદ્યાર્થીઓ છે, એને પોતાની પ્રાઇઝ મની એટલે કે વિજેતા થયેલની જે રકમ છે તે હજી સુધી મળેલ નથી. માટે અમે આજે રજૂઆત કરી કે જો નવો ખેલ મહાકુંભ શરૂ થઈ જાય છે એની પહેલા બધાને પોતાની એક રકમ છે એ મળી જવી જોઈએ, પોતે જીતેલી પ્રાઇઝ મની મળી જવી જોઈએ. સાથે અમને એવું પણ જાણવા મળેલ છે કે આ વખતે જે ખેલાડી ભાઈઓ બહેનો છે તેને સર્ટિફિકેટ પોતાની રીતે ઓનલાઈન પ્રિન્ટ કાઢીને મેળવી લેવાના રહેશે. તો અમારી વાત એટલી હતી કે દરેક જિલ્લામાં જે હોર્ડિંગ્સો પ્રચાર પ્રસાર માટે મારતા હોય છે તેમાંથી 10 હોર્ડિંગ જો ઓછા મારે તો દરેક જિલ્લાના દરેક ખેલાડીઓને હાર્ડ કોપીમાં સર્ટિફિકેટ મળી શકે તેવી વ્યવસ્થા થઈ શકે. આ પ્રચાર પ્રસારનું માધ્યમ ના બનાવીને ખરા અર્થમાં ખેલાડીઓને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું માધ્યમ જો બનાવવું હોય તો તેને તેની રકમ, તેને જીતેલી ઇનામની પ્રાઇઝ મની અને એના સર્ટિફિકેટો વહેલામાં વહેલી તકે આપી દેવા જોઈએ. પરંતુ આજે અમને સાહેબે કીધું કે મેં આજે જ ઉપર વાત કરી છે, આજ સાંજ સુધીમાં 80% જેટલા વિદ્યાર્થીઓને અમે પ્રાઇઝ મની આપી દેશું. તો તે સારી વાત છે. અમારી રજૂઆતને આજે એ લોકોએ ગ્રાહ્ય પણ રાખી છે અને આજ સાંજ સુધીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને તેની પ્રાઇઝ મનીની રકમ મળી જશે. નમસ્કાર. આજ રોજ જામનગર NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ખેલ મહાકુંભ ગત વર્ષના ખેલ મહાકુંભના પ્રાઇઝ મની અને પ્રમાણપત્રો અંગે રજૂઆત કરેલ છે. જે મુદ્દે જણાવવાનું કે જામનગર ગ્રામ્યમાં કુલ 5511 ખેલાડીઓ વિજેતા થયેલ છે, જેમાં 4769 ખેલાડીઓને આપણે પ્રાઇઝ મની માટે આજે સાંજ સુધીમાં પ્રાઇઝ મની ચૂકવી શકશું. જ્યારે 742 ખેલાડીઓ એવા છે કે જેના નાના મોટી બેંક એરર છે, એટલે જે આવતા 10 દિવસની અંદર આપણે ચૂકવણું કરી શકશું. જ્યારે શહેરની અંદર 3125 ખેલાડીઓ એવા છે કે જેઓને પ્રાઇઝ મની ચૂકવવાના લાયક છે, જેમાંથી 2371 ખેલાડીઓને આજે સાંજ સુધી આપણે પ્રાઇઝ મની ચૂકવી શકશું. અને બાકીના જે 754 ખેલાડીઓ છે તેઓને આવતા 10 દિવસની અંદર આપણે પ્રાઇઝ મની ચૂકવશું. જે આ પાછળના ખેલાડીઓ બોલું છું એને નાના મોટી બેંક એરર, જે બેંક ડિટેલમાં કોઈ IFSC કોડ છે કે બેંક ડિટેલમાં પ્રોબ્લેમ હોવાના કારણે આપણે ચૂકવી શક્યા નથી, જેનો આપણે ફરીથી બેંક ડિટેલ મેળવી લીધી છે અને આવતા 10 દિવસમાં ચૂકવણું પૂર્ણ કરશું. ત્યારે પ્રમાણપત્રોમાં ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા પ્રમાણપત્રો હાર્ડ કોપી નહીં પણ ડિજિટલ પ્રમાણપત્ર આપવાની જાહેરાત થયેલ છે. ડિજિટલ પ્રમાણપત્ર માટેની પ્રોસેસ ચાલુ છે. ટૂંક સમયની અંદર ડિજિટલ પ્રમાણપત્રનું જે કંઈ વિગતો છે એ ઓનલાઈન બધી ફિલઅપ થઈ જશે, એટલે ખેલાડીઓને ડિજિટલ પ્રમાણપત્ર પણ મળી. જામનગરમાં સિંધી સમાજ દ્વારા દાયકાઓથી દર વર્ષે દશેરાના દિવસે શહેરના પ્રદર્શન મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. રાવણ દહનના કાર્યક્રમ પહેલા સિંધી સમાજ દ્વારા શહેરના નાનકપુરી વિસ્તારથી ભવ્ય રામ સવારી યોજવામાં આવે છે. આ રામ સવારીમાં જુદા જુદા કલાકારો દ્વારા રામાયણના જુદા જુદા પાત્રોની વેશભૂષા ધારણ કરવામાં આવે છે. આ વર્ષે પણ સિંધી સમાજ દ્વારા આ રાવણ દહનના કાર્યક્રમની હાલમાં તૈયારીઓ ચાલી રહી છે. રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાઓ બનાવવામાં આવી રહ્યા છે અને દહનના કાર્યક્રમ માટે આ પૂતળાઓમાં સામાન્ય પ્રકારના ફટાકડાઓ ભરવામાં આવી રહ્યા છે. આ તૈયારીનું નિરીક્ષણ કરવા માટે સિંધી સમાજના ચેરમેન અને સરકારના પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર તેમજ સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી સહિતના આગેવાનોએ આ પૂતળા બનાવવાની કામગીરીના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘનશ્યામદાસ ગંગવાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આ જે રાવણ દહનનો કાર્યક્રમ છે એ 7 દાયકાથી વધારે સમયથી અમારો સિંધી સમાજ કરતું આવ્યું છે અને એમાં અમારા હેતુ તો ધાર્મિક હેતુ તો ખરું જ, પણ સાથે સાથે અમારી હિન્દુ સંસ્કૃતિનો પણ પ્રચાર થાય અને અમારા બાળકોને, અમારા કુટુંબના નાના સભ્યોને પણ ખબર પડે, નવી જનરેશનને ખ્યાલ આવે કે રામાયણ શું હતું. અને અમે જે રામ સવારી કાઢીએ છીએ એમાં રામાયણમાં બધા જે ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના પાત્રો હતા એ પાત્રોના એ જ વેશભૂષામાં અમે લગભગ 20 ગાડીઓ સાથે રાખીને એના બધા પરાક્રમોનું સાંકેતિક દર્શન કરાવીએ છીએ લોકોને, કે ખ્યાલ આવે કે ધાર્મિક સંસ્કૃતિ શું છે. પછી રાવણ, મેઘનાદ અને આપણા કુંભકર્ણ 3ના પૂતળા બનાવીએ છીએ. રાવણની હાઇટ 35 ફૂટની છે અને બાકીના જે 2 પૂતળા છે એની હાઇટ 30 ફૂટની છે. અને આમાં અમે કાંઈ પણ પોલ્યુશન થાય એવી કોઈ વસ્તુ વાપરતા નથી. જે પોલ્યુશન વગરની વસ્તુઓ છે, લાકડું, કપડું ને એ બધું અમે વાપરીએ છીએ. અને આમાં વિસ્ફોટક એવી કોઈ વસ્તુ પણ નથી હોતી કે જેનાથી પોલ્યુશન થાય. સામાન્ય ફટાકડા હોય છે અને મનોરંજન તો મળે જ છે, સાથે સાથે ધાર્મિક પણ પ્રચાર થાય અને આપણા રામાયણ વિશે, હિન્દુ સંસ્કૃતિ વિશે લોકોને ખ્યાલ આવે. અમારો હેતુ એ છે. એટલે વર્ષોથી આ અમારી જે રામ સવારી છે, નાનકપુરીથી નીકળીને ખંભાળિયા નાકું, આર્ય સમાજ, ખંભાળિયા નાકું, પછી હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક અને દરબારગઢ અને બેડી નાકું અને એ બધા ત્યાંથી થઈને પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવીએ છીએ. અને ત્યાં અમે રાવણ
અને રામ એનું સાંકેતિક યુદ્ધ બતાવીએ છીએ. ત્યાં સાથે એક નાની એવી લંકા પણ બનાવીએ છીએ, જે લંકાને હનુમાન સળગાવે છે. એવું પણ એ લોકોને અમે રામાયણ વિશે જ્ઞાન અને પૂરી માહિતી મળે એનો પૂરેપૂરો અમે પ્રયાસ કરતા હોઈએ. જામનગરના જલાનીઝર વિસ્તારમાં છેલ્લા 300 થી 350 વર્ષથી પુરુષો દ્વારા ગરબા રમવામાં આવે છે. આ જલાનીઝરના ગરબા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. અહીં 3-4 વર્ષની ઉંમરના બાળકોથી માંડીને 90 વર્ષ સુધીના વૃદ્ધ પુરુષો ગરબી રમે છે અને પીતાંબર તથા કુર્તો પહેરે છે. આ ગરબીમાં 7મા નોરતે રાત્રિના 12 વાગ્યા પછી ઈશ્વર વિવાહનું વાંચન કરવામાં આવે છે. ઈશ્વર વિવાહનું આ લોકપ્રિય આયોજન વહેલી સવાર સુધી ચાલે છે. આસપાસના વિસ્તારના તથા જામનગરના નગરજનો આ ગરબી જોવા માટે ખાસ પધારે છે. આ ગરબીમાં માત્ર ઢોલ નગારાના તાલે ગરબી લેવામાં આવે છે. ગઈકાલે સોમવારે રાત્રે ઈશ્વર વિવાહના આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિસ્તાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ મુલાકાત લીધી હતી. જલાનીઝરની આ પ્રખ્યાત ગરબીના ઈશ્વર વિવાહ અંગે અહીંના એક શ્રદ્ધાળુ મૃગેશ દવેએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જલાનીઝર ગરબી મંડળ એટલે લગભગ 300-350 વર્ષ જૂની આ ગરબી મંડળ છે. જે ગરબીમાં આજે પણ એક આધુનિક વાજિંત્રનો આધુનિક કોઈ સિસ્ટમનો આમાં ઉપયોગ થતો નથી. માત્ર પ્રાચીન વાજિંત્ર ઢોલ નગારાના તાળે ફક્ત પુરુષો, પછી 2 વર્ષનું બાળક હોય કે 90 વર્ષના વયોવૃદ્ધ હોય, નાત જાતના ભેદભાવ વગર ફક્ત હિન્દુ અબટિયું પહેરી અને માથે જભો કે કોઈ પણ ઉપવસ્ત્ર ધારણ કરી અને આ ગરબી ગાઈ શકે છે, ગૌડાવી શકે છે અને રમી શકે છે. આ ગરબીમાં પ્રથમ નોરતે માતાજીની શાસ્ત્રો વિધિથી ચલિત સ્થાપના થઈ છે અને 7મે નોરતે એટલે 7મના દિવસે રાત્રે શિવ અને શક્તિના મિલનની ગાથા એટલે ઈશ્વર વિવાહ, જે સંત દેવીદાસજી ઈશ્વર વિવાહનું જે કાવ્ય છે, મહાકાવ્ય છે, તેનું અહીંયા કથન થાય છે. 12 વાગે આ કાવ્ય ચાલુ થાય છે અને કોન્સ્ટન્ટલી એક પણ જાતના વિરામ વગર 3.5 કલાક આ કાવ્યનું અહીંયા ફરતા માતાજીની પ્રદક્ષિણા કરતા 2 વાર ગૌડાવશે, 2 વાર ઝીલાવશે, સ્વકંઠે, કોઈ માઇક વગર, ઢોલના તાલે. આવી રીતના ઈશ્વર વિવાહનું દર વર્ષે આજ વર્ષોની પ્રણાલિકા મુજબ અહીંયા જલાનીઝર ગરબી મંડળમાં આયોજન થાય છે. 9મના દિવસે સાંજે અહીંયા કોઈ પણ કપલ બેસે છે અને માતાજીનો હવન થાય છે અને દશેરાની રાત્રે માતાજીની પધરામણી જલાનીઝર ચોકમાં જ વર્ષોથી થઈ જાય છે અને વહેલી સવારે એટલે 11ની વહેલી સવાર, દશેરાની રાત 11ની વહેલી સવારે પરોઢીએ 4 વાગે શાસ્ત્રોક વિધિથી માતાજીની ચલિત ઉત્થાપના થઈ છે. ત્યારે કનકાઈ માતાજીનો છંદ ગવાય છે અને આ વિસ્તારના લોકોનું જાણે 9 વર્ષ તે દિવસે જ બેસી ગયું હોય એમ એકબીજા મોટા હોય, વડીલો હોય એને પગે લાગે, ઉંમરના હોય એકબીજાને ગળે ભેટે છે અને આપણાથી નાના હોય આપણને પગે લાગી અને 9 વર્ષ ઉજવીને અમે છૂટા પડી અને આખું વર્ષ હવે નોરતા કેદી ચાલુ થશે તેની અમે રાહ જોતા હોઈએ છીએ. આ ગરબી મંડળમાં કોઈ પણ પ્રમુખ નથી, કોઈ મહામંત્રી નથી, કોઈ ખજાનચી નથી, 1 પણ રૂપિયાનો ફાળો લેવાતો નથી. 9 માતાજીના પૂતળા આજથી 300-350 વર્ષ પહેલા ગાડા રસ્તે આવેલા હતા. તે કાયસના એટલે લાકડાના હતા. મઢ પણ લાકડાનો હતો. અમારા જ ગરબી મંડળના એક સભ્યએ આ મઢ અને માતાજીને ચાંદીમાં મઢાવેલ છે. ઉપર જે ગરબો છે તે જાંબુભાઈ અર્પણ કરેલો છે અને જે પ્રણાલિકા છે એ અમને જોઈને આનંદ થાય છે કે હું યુવાન છું, મારા ફાધર છે એ ઘૂમે છે, હું ઘૂમું છું ને મારું 9 વર્ષનો છોકરો પણ આમાં ઘૂમે છે. અત્યારે ઘણા નાના બાળકો પણ બીજા અર્વાચીનના આ પ્રાચીનના ઢબમાં માતાજીની આરાધના કરે છે, જોઈને ખૂબ આનંદ થાય છે. જામનગરના એરપોર્ટ રોડ પર તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ ખાતે રાસનગરી નામના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયા યુવક યુવતીઓ મોટી સંખ્યામાં ધૂમ મચાવી રહ્યા છે. આ રાસનગરી નવરાત્રી મહોત્સવનું આયોજન સિદ્ધરાજસિંહ ઝાલા, મિહિર બારડ અને દિશા બારડ દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ કેતનભાઈ બારડ આ રાસનગરીના આયોજનમાં સતત માર્ગદર્શન આપી રહ્યા છે. ગઈકાલે સોમવારે રાત્રે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની મુલાકાતમાં આયોજક દિશા બારડે જણાવ્યું હતું કે જામનગરના ખેલૈયાઓ દ્વારા આ રાસનગરી મહોત્સવને હોંશે વધાવી લેવામાં આવ્યો છે અને દરરોજ સેંકડો ખેલૈયા યુવક યુવતીઓ આ નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબા રમવાનો આનંદ માણી રહ્યા છે. આ નવરાત્રી મહોત્સવ વહેલી સવારે 3:30-4 વાગ્યા સુધી ચાલુ રહે છે અને દરરોજ રાત્રે 2 વાગ્યા બાદ અહીં ખેલૈયા યુવક યુવતીઓ અને પરિવારો સાથે આવેલા નગરજનો મંડલી રાસ ગરબાનો આનંદ માણે છે. આ નવરાત્રી મહોત્સવમાં સ્પોન્સર તથા વીઆઈપી મહેમાનો માટે અલગ પ્લે એરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આ નવરાત્રી મહોત્સવમાં ફૂડ કોર્ટની સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સાથે સાથે સેલ્ફી પોઈન્ટની પણ સુવિધા રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની મુલાકાતમાં આયોજક ટીમના દિશા બારડે આપેલી વિગતો પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં
તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો તુલસી એવન્યુ ખાતે આવ્યા છે, ખાસ કરીને 8મું નોરતું છે, આજે સોમવાર છે. આ જ રીતે આપણી સાથે જે આયોજક છે એવા ડીસા બારડ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે બેન, જે પ્રમાણે અમે જોયું છે આયોજન તો થોડુંક વ્યવસ્થિત છે, આયોજન સારું છે, સ્પોન્સર માટે અલગ વ્યવસ્થા છે, ચીફ ગેસ્ટ માટે અલગ વ્યવસ્થા છે, તો આ બધી વ્યવસ્થામાં છે કે આજે 8મો દિવસ છે. આ 8 દિવસ તમારા કેવા ગયા છે અને કઈ રીતને આપણે આમાં કંઈક નવું શીખવાનું, કારણ કે તમારું પ્રથમ આયોજન છે. સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ બધાને. જેમ કે તમને બધાને ખબર જ છે કે રાસનગરી જે કે મિહિર બારડ અને સિદ્ધરાજસિંહ ઝાલાએ ઓર્ગેનાઇઝ કરી છે, એ બી ફર્સ્ટ ટાઈમ કરી છે. તો પહેલાં એમને એવું હતું કે શું પબ્લિક અમને પ્રેમ આપશે, રિસ્પોન્સ આપશે, કે પબ્લિકને અમારું જે ગામઠી થીમ છે એ ગમશે કે નહીં ગમે. પણ માતાજીની કૃપાથી અમારા 8 દિવસ પબ્લિક ખૂબ અમને પ્રેમ આપ્યો છે, ખૂબ રિસ્પોન્સ આપ્યો છે અને અમને બહુ સારું લાગે છે કે ના, પબ્લિકને અમારા જે ડેકોરેશનનો આઈડિયાઝ છે, અમારા જે પ્લાનિંગ છે એ પબ્લિક સુધી પહોંચી રહી છે. ખાસ કરીને મેં જોયું છે વીઆઈપી માટે પણ એક વ્યવસ્થિત રમવા માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હા, વીઆઈપી માટે સ્પેશિયલી એક જગ્યા આપી છે, વચ્ચે પ્લે એરિયા છે, બાજુમાં વીઆઈપી એરિયા છે. તો એ લોકો માટે બી એક સેફટી તો જો કે છે જ આપણે બધે, પણ અલગથી રમવું હોય, પ્લે એરિયા અલગ જોતો હોય તો એ લોકો માટે બી એક વીઆઈપી સગવડ છે. સ્પોન્સરો માટેની વાત કરીએ તો એનું ફેમિલી આવે તો પણ વ્યવસ્થિત રમી શકે. હા, તો પણ અહીંયા વ્યવસ્થિત રમી શકે. એ લોકોને એક અલગ જગ્યા મળે, વ્યવસ્થિત રમવાની, બેસવાની અલગથી જગ્યા મળે, એકદમ કમ્ફર્ટેબલી એ લોકો બેસીને રમી શકે ને જોઈ શકે. ખાસ કરીને ડીજેની વાત કરીએ તો ડીજે સહિતની વ્યવસ્થા સારી જોવા મળે છે. હા, ડીજેમાં બી અમારા જામનગરમાં જે બેસ્ટ 3 ડીજે છે, ડીજે ક્રિશ, ડીજે ભવ્ય અને ડીજે રોક્સ, એને અમે રાખ્યા છે અને એ લોકોનું કામ બી અમને બહુ જ સારું લાગ્યું છે અને બહુ જ લોકોને બી ગમે છે ડીજેમાં ગરબા કરવું એન્ડ એન્જોય કરે છે લોકો. રાત્રે 2 વાગ્યા પછી અલગ વ્યવસ્થા ઊભી થાય છે. હા, 2 વાગે જેમ કે તમે જોઈ રહ્યા હશો કે મંડલી જે કે એક નવી ટાઈપની કંઈક ગરબા છે એ અમે રાખી છે. 2 વાગ્યા પછી બધા શાંતિથી રમે મંડલી, મજા આવે છે બધાને મંડલી રમતા. ખાસ કરીને હવે ધારો કે 2-3 દિવસ બાકી છે, શું કહેશો પબ્લિકને અહીંયા આવવા માટે આમંત્રણ કઈ રીતે આપશો? બસ પબ્લિકને હું એ જ કહેવા માંગીશ કે જે લોકો નથી આવ્યા એકવાર જરૂર વિઝિટ કરો રાસનગરીને, કેમ કે તમે વિઝિટ કરશો તો તમને ખબર પડશે કે કેટલું સરસ આયોજન અમે કર્યું છે, કેટલી અમે મહેનત રાખી છે આમાં, અને હું તમને ખાતરી આપું છું કે તમને બહુ જ મજા આવશે. ખાસ કરીને ફૂડની જે વ્યવસ્થા છે એ પણ એક લોકો આમ ગાર્ડનની અંદર નાસ્તો પાણી કરતા એ ટાઈપની વ્યવસ્થા ઊભી કરી. રમવા સાથે સાથેની અમે ફૂડની બી રિક્વાયરમેન્ટ જે હોય પબ્લિકની એ રાખેલી છે, બીકોઝ રમીને પછી ભૂખ લાગી જાય લોકોને તો એ લોકોને કશે બહાર ન જવું પડે, એ લોકોને ગ્રાઉન્ડમાં જ બધું મળી જાય અને એના માટે બી અમે બેસવાની સગવડ રાખી. કેટલા વાગ્યા સુધી આ મુવમેન્ટ ચાલુ રહી છે? અમારે મોસ્ટલી 3:30 થી 4 વાગી જ જાય છે રાતે અને ત્યાં સુધી પબ્લિક રહે જ છે અને એ લોકોને બી આમ મજા આવે છે. પ્રથમ આયોજન હતું, તમને નવું શું શીખવા મળ્યું? પ્રથમ આયોજન હતું, તમને ઘણું બધું નવું શીખવા મળ્યું છે. લાઈક પબ્લિકને શું જોઈએ છે, વધારે પબ્લિકની રિક્વાયરમેન્ટ અમે સમજી કે એ લોકોને કઈ કઈ વસ્તુમાં જોઈએ છે, સજેશન્સ લીધા પબ્લિકના, તો એના પર અમે હજી કામ કરશે. ખાસ કરીને શું સજેશન મળ્યું છે પબ્લિક તરફથી? સજેશન તો મને નથી ખબર. ઓલ ઓવર શું મળ્યું છે, એમ લોકોએ શું માર્ગદર્શન આપ્યું કે હવે આવતા વખતે આવું કરજો? અચ્છા, લોકોએ કીધું છે તમારું બધું સરસ છે, બસ જગ્યા બી એ લોકોએ બધું ગમ્યું જ છે લોકોને, એવું તો કંઈ લોકોએ સજેસ્ટ કર્યું નથી, બટ તો બી અમે અમારું બેસ્ટ ટ્રાય કરશે કે નેક્સ્ટ ટાઈમ લોકોને હજી વધારે સગવડ આપીએ. ખાસ કરીને સેલ્ફી માટેની થોડીક નાની મોટી વાત હશે. હા, સેલ્ફી પોઈન્ટ જો કે થોડું અમારે નાનું છે બટ એ બી બરોબર જ છે, તો નેક્સ્ટ ટાઈમ અમે હજી ટ્રાય કરશું કે સેલ્ફી પોઈન્ટ અલગ અલગ જગ્યાએ અમે રાખીએ. આ રીતે જેમ જોયું કે આ ડીસા બારડ હતા અને જે પ્રમાણે નાની ઉંમર છે પણ છતાં પણ આ જે ગ્રુપ છે મિહિર બારડ એના મિસિસ થાય છે અને ખાસ કરીને જે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવા સિદ્ધાર્થસિંહ ઝાલા પણ આમાં જોડાયેલા છે, પણ જે પણ યુવા ધને વ્યવસ્થા ઊભી કરી છે એ ખરેખર અફલાતુન છે. જામનગરના ખીજડીયા બાયપાસ નજીક આવેલા રોયલ રિસોર્ટમાં આયોજિત કરવામાં આવેલા નવરાત્રી મહોત્સવમાં દરરોજ રાત્રે સેંકડો ખેલૈયા યુવક યુવતીઓ રાસ ગરબાનો આનંદ માણી રહ્યા છે. આ નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબાના પ્રારંભ પહેલા ગઈકાલે સોમવારે રાત્રે યોજવામાં આવેલી માતાજીની આરતીમાં આયોજક પરિવારના મોભી હિતેશભાઈ જેઠવા તથા મીરાબેન જેઠવા ઉપરાંત જામનગરના આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસોસિએશનના ઉપપ્રમુખ કલ્પેશભાઈ હડિયલ તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. રોયલ રિસોર્ટના વિશાળ પાર્ટી પ્લોટ પર ગોઠવવામાં આવેલા રાસ ગરબા માટેના એરિનામાં અહીં દરરોજ સેંકડો ખેલૈયા યુવક યુવતીઓ રાસ ગરબાનો આનંદ માણી રહ્યા છે. જામનગરના લાલપુર અને ખંભાળિયા બાયપાસ વચ્ચે આવેલી આશીર્વાદ હોટેલ એન્ડ રિસોર્ટ ખાતે ગરબા ટાઉનના નામથી ભવ્ય નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. ભાવિન સોની, હર્ષ સોની, ડીજે નિમિત, ડીજે અનિકેત, પરેશ વારા, ડીજે કિશન, એન્કર સિમરન અને દીક્ષિત સહિતના કલાકારો અને ડીજે આર્ટિસ્ટ દ્વારા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ હજારો ખેલૈયા યુવક યુવતીઓ રાસ ગરબાનો આનંદ માણી રહ્યા છે.
ગરબા ટાઉનના નામના આ નવરાત્રિ મહોત્સવની વિશેષતા એ છે કે અહીં દરરોજ અલગ અલગ થીમ પર રાસ ગરબા ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત નવરાત્રિ મહોત્સવ દરમિયાન 2-3 દિવસ માટે મંડલી રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સેંકડો ખેલૈયા યુવક યુવતીઓ અને પરિવારો સાથે આવેલા નગરજનો ઉમંગભેર નવરાત્રિ મહોત્સવ માણી રહ્યા છે. ગઈકાલે સોમવારે રાત્રે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ ગરબા ટાઉન નવરાત્રિ મહોત્સવની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે આર્ટિસ્ટોના ગ્રુપના મુખ્ય આયોજક એવા ભાવિન સોનીએ ગરબા ટાઉન નવરાત્રિ મહોત્સવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યારે અમે જેટલા પણ લોકો ઉભા છીએ છે ધ ગરબા ટાઉનના ઓર્ગેનાઇઝર્સ, એટલે કે વેંગ ભાવિન સોની, હર્ષ સોની, સાથે ડીજે નિમિત્ત, ડીજે અનિકેત, પરેશ વાળા અને ડીજે કિશન. દોસ્તો, અમે બધા જ મિત્રોએ આ વખતે જામનગરની અંદર એક સાથે મળીને નક્કી કર્યું કે જામનગરની હિસ્ટ્રીમાં, ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય એ લેવલની નવરાત્રી આપણે બધા સાથે મળીને કરવી છે. અને એમાં પણ અમે અલગ અલગ કન્સેપ્ટ સાથે વિચાર્યું કે ભાઈ જામનગરીઓ ડિઝર્વ કરે છે દરરોજ કંઈક યુનિક, દરરોજ કંઈક અલગ. એના માટે આપણે લાઈવ બેન્ડ પણ રાખ્યું છે, ડીજેની બીટ પર પણ આપણે ધમાલ કરાવીએ છીએ. જામનગરમાં પ્રથમ વખત આપણે 10 દિવસ 10 અલગ અલગ આર્ટિસ્ટોને લઈને આવીએ છીએ આફ્ટર ગરબા શોમાં, કે જે ગરબા પછીનો આપણે એક્સ્ટ્રા ડોઝ આપીએ છીએ. અને સાથે સાથે 2 થી 3 દિવસ અમે મંડલી પણ માણવાના છીએ મિત્રો. અને સૌથી મોટી વાત એ છે કે ભાઈ પ્રેસ મીડિયાના અમારા જેટલા પણ ભાઈઓ છે, જેટલા પણ પોલીસ કર્મીઓ છે, જામનગરના જેટલા પણ વહીવટી તંત્ર છે, એમને ધ ગરબા ટાઉનનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. ધ ગરબા ટાઉનને ખૂબ જ પ્રેમ મળ્યો છે. એ લોકોની આખી ટીમ અમારી સાથે ઓલવેઝ અમારા સપોર્ટમાં રહે છે. બદલ ખૂબ ખૂબ આભાર. અને સૌથી મોટો આભાર જો કોઈનો માનવાનો હોય તો એ છે જામનગરની પ્રજાનો, કે જેને આ વખતે ગરબા ટાઉનને અઢળક પ્રેમ આપ્યો છે. અને દરરોજ હાઉસફુલનું બોર્ડ અમારા બોર્ડ પર લગાવવું પડે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ભારતના ક્રિકેટ વિજયની ઉજવણી અને આપના કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. માતા પિતા બનવું દરેક દંપતીનું સ્વપ્ન હોય છે, પણ જો આ માર્ગમાં અડચણ આવે તો મન તૂટે છે, આશા દૂધળી લાગે છે. સમર્થ આઈવીએફ લાવ્યું છે લાલપુરમાં ફ્રી નિસંતાન દંપતીઓ માટે વંધ્યત્વ નિવારણ માર્ગદર્શન કેમ્પ. અહીં મળશે આઈવીએફ નિષ્ણાત ડોક્ટર ગાયત્રી ઠાકરની સલાહ, આધુનિક તપાસ અને સાચી દિશામાં માર્ગદર્શન. આ કેમ્પમાં આપને ડાયગ્નોસિસ, સોનોગ્રાફી, સિમેન એક્ઝામિનેશન તેમજ કાઉન્સેલિંગ તદ્દન ફ્રી કરી આપવામાં આવશે. તેથી માતા પિતા બનવાનું સપનું ફરીથી સાકાર થઈ શકે. કેમ્પ તારીખ 4 ઓક્ટોબર 2025 શનિવારના રોજ. સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી. કેમ્પ સ્થળ ડોક્ટર રવિ વાછાણીની હોસ્પિટલ, સોસાયટી મેઇન રોડ, વિકાસ કોલોનીની પાછળ, આંગણવાડી ઓફિસની બાજુમાં, લાલપુર. અગાઉથી અપોઇન્ટમેન્ટ બુક કરો. મોબાઈલ 96 019 70539. સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર મોબાઈલ 77740 47404. આ અવસર ચૂકી ના જશો. તમારા પરિવારના સપના તરફનું પહેલું પગથિયું સમર્થ આઈવીએફ સાથે. સમર્થ આઈવીએફ, બ્રાઇટ ફ્યુચર ટુગેધર. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે.
આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 9811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત રવિવારે એશિયા કપના ફાઇનલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને પરાજય આપ્યો હતો અને આ એશિયા કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. સમગ્ર દેશમાં ભારતીય ટીમના વિજયની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ દર વખતની માફક આ વખતે પણ શહેરના હવાઈચોક વિસ્તારમાં કેટલાક યુવાનોએ ભારતીય ટીમના વિજયની ઉજવણી કરી હતી. આ તકે કોર્પોરેટર મનીષ કનખરા સહિતના આ વિસ્તારના યુવાનો હાજર રહ્યા હતા અને ભારતીય ટીમના વિજયની ઉજવણીમાં ભાગ લીધો હતો. તાજેતરમાં થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના પટાંગણમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ સમયે સફાઈ કામગીરી દરમિયાન દારૂની એક ખાલી બોટલ આરોગ્ય મંત્રીના હાથમાં આવી ગઈ હતી. જોકે તેમણે ધીમેથી એ ખાલી બોટલ કુલપતિ તરફ સરકાવી દીધી હતી, પરંતુ આ સમાચારનો વિડીયો વાયરલ થઈ ગયો હતો.
જે અનુસંધાને જામનગર શહેરમાં આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા એક નાનકડો વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખંભાળિયા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીઓ સામે લોકોમાં રોષ વ્યક્ત થતો રહે છે. તાજેતરમાં આ નગરપાલિકા દ્વારા ખંભાળિયાના 4 રસ્તાથી શરૂ કરીને નગર ગેટ સુધી રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રસ્તો બનાવવાની કામગીરી આડેધડ રીતે થઈ રહી હોય આ કામગીરી દરમિયાન તાજેતરમાં એક ફાયર ફાઇટર આ રસ્તાના કામમાં ફસાઈ ગયું હતું. ફાયર ફાઇટરને આવવા જવાનો રસ્તો બંધ થયો છે. નજીકમાં જ પાલિકાનું ફાયર સ્ટેશન આવેલું છે, જેને કારણે દુર્ઘટનાના સમયે આ સમસ્યા ઘેરી બની શકે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આ પાવન નવરાત્રિના દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડ તાલુકાના એક ગ્રામ્ય પંથકમાં સરાપાદર ગામના નરેશ વાલજીભાઈ પરમાર નામના શખ્સે એક પરિણીતાને ફડાકાઓ ઝીકીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઈ છે. ધ્રોલની નંદનવન સોસાયટીમાં અશરફભાઈ ઇકબાલભાઈ નગરિયાના રહેણાંક મકાનમાં ગઈકાલે સોમવારે રાત્રે આગ લાગી હતી. સ્થાનિક ફાયર બ્રિગેડની ટુકડીએ આગ બુઝાવી હતી. કાલાવડ તાલુકાના નિકાવામાં રહેતા એક ખાનગી કંપનીના મેનેજર અનમોલ મનોજસિંહ નામના યુવાન પર ભગીરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય એક શખ્સે હુમલો કરીને તેના રહેણાંક મકાનમાં આગ લગાડી દીધી હતી. ધ્રોલના ભૂપતભાઈ રણછોડભાઈ મકવાણાએ પર્સનલ લોન લેવાની કાર્યવાહી કરી હતી, જેમાં નેકનામ ગામના ધંભાઝાલા નામના શખ્સે તેની સાથે રૂપિયા 2.40 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકામાં કેટલાક રોજમદાર કર્મચારીઓ 30-32 વર્ષની નોકરી કરે છે. આ રોજમદારોને આજની તારીખે કાયમી કરવામાં આવ્યા નથી. જામનગર નજીક મોટી ખાવડી પાસે એક ટ્રકે રિક્ષાને ઠોકર મારતા જામનગરના ગુલાબનગરમાં રહેતા રફીકશા આમદશા સાહમદાર તથા અન્ય પ્રવાસીઓને ઈજાઓ થઈ છે. જામનગરમાં એક તરફ તહેવારો ચાલી રહ્યા છે અને બીજી તરફ ગોવાડ મસ્જિદ, સુપરમાર્કેટ તથા નવાનગર હાઈસ્કૂલ વાળો રસ્તો વગેરે જગ્યાએ સ્ટ્રીટ લાઇટ બંધ હોય છે. ખંભાળિયાના શક્તિનગરમાં એક ખેડૂત દ્વારા ખેતરમાં વીજ વાયર ગોઠવવામાં આવ્યા છે. આ વીજ વાયરને કારણે એક બળદનું મૃત્યુ થતાં લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જામનગર સહિત સમગ્ર હાલારમાં તારીખ 2 થી 5 ઓક્ટોબર દરમિયાન વિવિધ સ્થળે વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ ગુજરાતમાં જામનગર કલેક્ટર કચેરીની વેબસાઇટમાં હજુ શહેરના એસડીએમ તરીકે પ્રશાંત પરમારનું નામ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેર એસડીએમ તરીકે અન્ય અધિકારી ઘણા દિવસથી આવી ચૂક્યા છે. 77 વર્ષના કિશોરચંદ્ર જયશંકરભાઈ ભટ્ટ તે સ્વર્ગસ્થ ઉષાબેનના પતિ તથા વિવેક અને દીપાલીના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું 2 ઓક્ટોબરે 5:30 થી 6 રાજ્ય પુરોહિત બોર્ડિંગમાં રાખવામાં આવ્યું છે. 73 વર્ષના મહેશચંદ્ર ત્રિકમલાલ ભુવા તે સ્વર્ગસ્થ અમિત, હિતેશ, રાજુભાઈ તથા બીનાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું બુધવારે સવારે 10 થી 10:30 બાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલથી 2 દિવસ માટે કચ્છની મુલાકાતે આવી રહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહ. રાજ્યના સર્વિસ સેક્ટરનો ઉદ્યોગ નીતિમાં સમાવેશ કરવા સરકારમાં ચાલતી વિચારણાઓ. ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ સહિતના કોચિંગ સેન્ટરો માટે કાયદો લાવવા તૈયારીઓ. જામનગરમાં ખેલ મહાકુંભના નબળા વહીવટ અંગે આવેદન આપતું કોંગ્રેસ NSUI. જામનગરમાં દશેરા પર્વ નિમિત્તે રાવણ દહન માટે તૈયારીઓ કરતું સિંધી સમાજ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.